જામનગરના કાલાવડ તાલુકાના નવા ગામમાં ધોળા દિવસે ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરીની ઘટના બની। જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિરમાં ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવી હતી। ચોરે ખોડિયાર માતાજીના નિજ મંદિરમાં દરવાજો ખોલી અંદર પ્રવેશી માતાજીની મૂર્તિ રાખવામાં આવી હતી। દાનપેટીને કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ઉખાડીને દાનપેટીમાં 2500ની રકમ ભરેલ દાનપેટી સહિત ચોરી ગયાની પોલીસ ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસના ચોપડે નોંધાઈ હતી। હાલ તો કાલાવડ ગ્રામ્ય પોલીસે સીસીટીવીના આધારે ચોરની શોધખોળ હાથ ધરી હતી। રિપોર્ટિંગ બાય હર્ષલ ખંડેરિયા, જામનગર।